ભીંડી દો પ્યાઝા ડબલ સ્વાદવાળું શાક બનાવીએ। સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સુધારેલા ભીંડા એડ કરીશું અને સાંતળીને બહાર કાઢી લઈશું। તેમજ ડાઇસ્ડ શેપમાં કાપેલી ડુંગળીને પણ સાંતળી લઈશું। હવે તે જ કડાઈમાં સૂકા લાલ મરચાં, જીરું અને હિંગનો વઘાર કરી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું। તેમજ ડુંગળી ચડી જાય ત્યારે તેમાં ટામેટાનો પેસ્ટ એડ કરી મીઠું અને હળદર એડ કરીશું અને ચડવા દઈશું। ટામેટાનું બધું પાણી બળી જાય ત્યારે તેમાં મરચું, થોડી ખાંડ, ગરમ મસાલો અને 2 ચમચી દહીં એડ કરી ચડવા દઈશું। મસાલા ચડી જાય અને તેલ છૂટું પડે ત્યારે તૈયાર કરેલા ભીંડા અને ડુંગળી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું। ભીંડી દો પ્યાઝા તૈયાર છે। સ્વાદનો ડબલ ધમાકો, દરેક બાઇટમાં મસાલાનો સ્વાદ, રોટલી, પરાઠા તેમજ સમર સ્પેશિયલ આમરસ સાથે એકદમ પરફેક્ટ।